જય સ્વામિનારાયણ. જ્યારે આપણે નાના હતા ત્યારે આપણને મેળામાં જવું ખૂબ ગમતું અને મેળામાંથી આપણે શું લેતા? કોઈ વખત કોઈ વ્યક્તિ મેળામાં એટલે જતા કેમ કે એને એમાંથી કોઈ વસ્તુ લેવાનો આનંદ નહોતો. કોઈ એટલે જતું કેમ કે એને મેળામાં ફજ્જરમાં ને એવી કોઈ પ્રોડક્ટ્સ ઉપર બેસવાનો આનંદ હતો, એવી કોઈ રાઇડ્સમાં બેસવાનો આનંદ હતો. કોઈ મેળામાં એટલે જતું કેમ કે એકબીજાને મળવાનો આનંદ હતો. પરંતુ ગુરુકુલ પરિવાર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ રાજકોટ પ્રથમ વખત કરવા જઈ રહી છે એજ્યુકેશનનો મેળો. હા ફ્રેન્ડ્સ, એક એવો મેળો જ્યાં બાળકો, વાલી અને સમાજ બધા જ ને કંઈક ને કંઈક મળશે. બધા જ માટે કાંઈ ને કાંઈ ખૂબ જ સારું અને અલગ છે. તો હું આપ સૌને આવકારું છું આ એડ્યુ યુગમ એક્સપોમાં, જે આવતીકાલ તારીખ 31 જાન્યુઆરી સવારે 8:30 વાગે શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારબાદ આ 2 દિવસનો પ્રોગ્રામ શનિવાર અને રવિવાર એટલે કે 1 ફેબ્રુઆરી રાતના 9 વાગ્યા સુધી ચાલશે. શું છે આ પ્રોગ્રામ? શું છે આ મેળો, જેમાં એજ્યુકેશનનો મેળો તરીકે જેને આપણે ઓળખીએ છીએ? મિત્રો, આ એક એવો અભિગમ છે કે જેમાં લગભગ અલગ અલગ એજન્સી પોતાની એડ્યુકેશનલ એક્સપર્ટાઇઝ લઈ અને આપણે ત્યાં આવી રહી છે. જેમ કે રાજકોટનું સાયન્સ સેન્ટર એમના બધા જ પ્રોજેક્ટ્સ લઈને આવી રહ્યું છે. જે જોવા માટે આપણે જનરલી બાળકોને લઈ જતા હોય છે એ અહીંયા આવી રહ્યું છે. એવી જ રીતે બાળકો દ્વારા બનાવેલા 180 પ્રોજેક્ટ, જે બધા જ પ્રોજેક્ટ એન્જિનિયરિંગ કોલેજના જે ફેકલ્ટીઝ છે એઓએ અહીંયા આપણા ગુરુકુલના બાળકોની સાથે રહી અને બનાવેલા એવા બધા જ વર્કિંગ મોડેલ્સવાળા 180 પ્રોજેક્ટ્સ આપણે બાળકોના નિહાળીશું. આ સાથે હેમ રેડિયો કોન્સેપ્ટ એટલે કે હેમ રેડિયોની ટીમ પણ આવી રહી છે. હા મિત્રો, એક એવો સમય કે જ્યારે કોઈ પણ ટેકનોલોજી કામ નહીં કરતી હોય, કોઈ પણ સેટેલાઇટ કામ નહીં કરતી હોય અને આપણે અહીંયા બેઠા બેઠા કોઈ બીજી જગ્યાએ સંપર્ક કરવાની જરૂર પડશે, તો એવા સમયે હેમ રેડિયોનો કોન્સેપ્ટ કામ કરશે. કેવી રીતે કામ કરશે, શું આપણે પણ ઘરે કરી શકીએ કે નહીં, એ શીખવાડવા માટે એમની પણ ટીમ અહીંયા હાજર હશે. આ સાથે નર્મદા બાલઘર કે જેઓ ડ્રોન ટેકનોલોજી અને 3D મશીન પ્રિન્ટિંગ મશીન્સ પોતાના લઈને આવી રહી છે. આ સાથે ગાડી કોલેજ જે પોતાની નર્સિંગ ટીમને લઈને આવી રહી છે CPR ટ્રેનિંગ આપવા માટે. જી મિત્રો, આપણા લોકોમાંથી કોઈને પણ જ્યારે પણ છાતીમાં દુખાવો થાય, કોઈને હાર્ટ એટેક આવી જાય, તો એ સમયે આપણે શું કરીએ છીએ? આપણી પાસે કોઈ વિકલ્પ નથી હોતો. પરંતુ જો આપણે સૌએ CPRની ટ્રેનિંગ કરેલી હશે તો કદાચ આપણે કોઈકની મદદરૂપ થઈ શકશું. એવી CPRની ટ્રેનિંગ. આ સાથે આપણે ત્યાં આવી રહ્યું છે 35 ફૂટ બાય 35 ફૂટનું લાઈવ પ્લાનેટોરિયમ. હા, જેની અંદર તમે આકાશને આખું નિહાળી શકશો. જનરલી આનો શો 100 રૂપિયાનો હોય છે, પરંતુ આપણા કેમ્પસમાં આ ફ્રીમાં બધા જ વિઝિટર્સ માટે હશે. આ સાથે રોબોટિક્સનો એક આખો રેસ હશે, રોબોટ્સની રેસ, જેમાં 5 અલગ અલગ રોબોટ્સમાં તમે એને જાતે પકડાવીને તમારે એને રેસ પૂરી કરાવવાની છે. આવી 5 રોબોટ્સનો રેસ, લગભગ 30 ફૂટ મોટી આ રેસ તમારે એને જીતાડવાની છે. આ સાથે સાથે અલગ અલગ એન્યુઅલ ફંક્શન્સ બંને દિવસમાં છે. રાત્રે 8 થી 10 વાગ્યાની વચ્ચે એન્યુઅલ ફંક્શન્સ છે. આખો દિવસ પ્રોજેક્ટ્સ છે. તો આ ઇવેન્ટમાં તમે આવી શકો. આની અંદર બાળકોએ પોતાના સ્ટોલ્સ પણ લીધેલા છે. કોઈએ ફૂડ સ્ટોલ કરેલા છે, કોઈએ જ્વેલરી સ્ટોલ કરેલા છે, કોઈએ સ્ટેશનરી સ્ટોલ કરેલા છે. આવા અલગ અલગ સ્ટોલ કરેલા છે. આ સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આપણે આયોજન બંને દિવસ સવારે 9 થી 12 કર્યું છે. તો આ આપણો ફેસ્ટિવલ, આ આપણો ઉત્સવ, આ આપણો મેળો, એજ્યુકેશનનો મેળો એટલે કે એડ્યુ યુગમ, જે ગુરુકુલ પરિવાર કરવા જઈ રહી છે, જેનો આવતીકાલે શનિવારે 31 તારીખે સવારે 8:30 વાગે જેનું ઉદ્ઘાટન છે, જેનો સમય સવારે 8:30 થી શરૂ કરી બપોરે 1:30 વાગ્યા સુધી, 1 વાગ્યા સુધી, અને સાંજે 4 વાગ્યાથી શરૂ કરી રાત્રે 9 વાગ્યા સુધી, અને એન્યુઅલ ફંક્શન્સ બંને દિવસ રાત્રે 8 થી 10 માં છે. તો આપ સૌને હું આવકારું છું. આપ સહપરિવાર પધારો, આપના ગ્રુપ મિત્રો, આપના નેબર્સને લઈને પધારો અને આ મોકો તમારા બાળકને સ્કિલ અને નોલેજ આપવાનો ભૂલશો નહીં. કેમ કે ક્લાસરૂમની અંદર રહેલું નોલેજ કદાચ ક્લાસરૂમ પૂરતું સીમિત હશે, પણ ક્લાસરૂમની બહાર મળેલું નોલેજ એ જિંદગીભર આપણો સાથ નિભાવે છે. આ સાથે હું ફરીવાર આપ સૌને ઇન્વાઇટ કરું છું, આવો અને આવી બધા બાળકોને મોટિવેટ કરો અને તમારા પરિવારજનોને આ બધી જ વસ્તુથી પરિચિત કરો. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.